નમસ્તે દર્શક મિત્રો. લોકોની સમસ્યાઓ રોજ રોજ વધતી જાય છે. એના ઘણા બધા કારણો છે. એમાંય સૌથી જ્યારે ગુજરાતમાં કંપનીઓનું પ્રભુત્વ વધવા લાગ્યું છે તેના 25 વર્ષથી સૌથી વધારે છે. નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યપ્રધાન માનનીય મુખ્યપ્રધાન ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી આવ્યા ત્યારથી મૂડીવાદનું સામ્રાજ્ય જબરજસ્ત વધી ગયું છે. જોકે મૂડીવાદના કારણે ઘણા સારા કામો થયા છે. નથી તો ગુજરાતની આવક વધી છે, આર્થિક લાભ પણ થયો છે. પરંતુ એની સાથે સાથે અદાણી જેવી જે કંપની છે એ પણ આમાં ઘણી જગ્યાએ ખેડૂતો ઉપર પણ એને જે કાયદેસરના હક્કો મળવા જોઈએ એ હક્કો પ્રમાણે એની સાથે વર્તન કરતી નથી. અમને છેલ્લે જોયું છે. અને મુન્દ્રામાં અદાણી દ્વારા એક પ્લાન્ટ લાવવામાં આવ્યો છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કોપર પ્લાન્ટ કે જેમાં કોપરનું નામ છે, પણ એની સાથે સાથે બીજી 20 જેટલી અલગ અલગ ચીજ વસ્તુઓનું પણ પ્રોસેસિંગ કરવાનું છે. અને માટે જબરજસ્ત એનર્જીની જરૂર પડશે આ બધાને પીગળાવવા માટે. કારણ કે ધાતુ ત્યારે જ બને કે એ જે મૂળ જે એની રબડી અને જે માટી હોય છે ધાતુ બનાવવાની, એને પીગળાવવામાં આવે ત્યારે એ બની શકે છે. તો મોટા પ્રમાણમાં ત્યાં એનર્જી વપરાવાની છે અને એના કારણે પ્રદૂષણ પણ થવાનું છે. સ્વાભાવિક છે, થાય જ છે. જ્યાં જ્યાં વિશ્વમાં કોપર પ્લાન્ટ બનેલા છે ત્યાં આ પ્રકારના આપણે કારણો પણ જોઈ શકીએ છીએ કે પ્રદૂષણ મોટા પ્રમાણમાં. ભારતમાં પણ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોપરના કારણે પ્રદૂષણ થાય છે અને એના કારણે દક્ષિણ ભારતમાં એક પ્લાન્ટ પણ રદ કરી દેવામાં આવ્યો હતો. તો આપણે જાણવું છે કે મુન્દ્રામાં અદાણીનો જે કોપર પ્લાન્ટ શું છે, એના કારણે શું ખેડૂતોને અસર થઈ રહી છે, આસપાસના લોકોને શું અસર થઈ રહી છે. જમીનોના તો વિવાદો છે જ, પણ પ્રદૂષણના પ્રશ્નો પણ હવે ધીમે ધીમે ઉભા થઈ રહ્યા છે. પ્લાન્ટ શરૂ થયો એના સાથે પહેલો ભાગ શરૂ થયો છે. કુલ 10,000 કરોડનું રોકાણ કરવાનું છે. એમાં પહેલો જે ફેઝ છે એ શરૂ થઈ ગયો છે. અને એના કારણો અત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ આપણે સમજવું છે. તો સ્થાનિક જે ત્યાંના આગેવાન છે ગજેન્દ્રસિંહજી, એ આ બધી જ આપણે વાત કરવાના છે કે ખરેખર શું પરિસ્થિતિ છે અને ખેડૂતો સાથે શું થઈ રહ્યું છે. તો ગજેન્દ્રસિંહજી, આપનું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. હા, ત્યાં જે કોપર પ્લાન્ટ આવ્યો છે મુન્દ્રા અને એની જમીનોમાં અદાણીનો, તો એ શું પરિસ્થિતિ છે? મુન્દ્રામાં જે આ પ્લાન્ટ આવ્યો છે એનાથી લોકોને ફાયદો થયો છે ખરો અત્યારે કોઈ રોજગારીમાં, આર્થિક રીતે? દિલીપભાઈ, આખા દેશમાં લગભગ મોટા પાયે રાજ્યોમાં ઓપોઝિશન પાર્ટી જે વિરોધ પક્ષ હોય એને બીજેપી ઉપર એલિગેશન કરવાનો સૌથી કદાચ કોઈ મોટો મુદ્દો હોય તો એ અદાણી છે. નરેન્દ્ર મોદી સરકાર અદાણીને બધી બાબતમાં ફાયદો કરાવે છે. અત્યારનું આપણે આંદોલન જોઈ રહ્યા છીએ અરાવલીનો પણ ક્યાંક આક્ષેપ અદાણી ઉપર છે. રાજસ્થાનની અંદર ખેજડી બચાવ આંદોલન પણ થયું, ઓરણ બચાવ આંદોલન પણ થયું, એમાં પણ ક્યાંક એલિગેશન અદાણી ઉપર છે. છત્તીસગઢની અંદર ચાલતો હસદેવ બચાવ, અત્યારે મધ્યપ્રદેશની અંદર ચાલતો સિંગરૌલી ના જંગલો કાપવા બચાવવા આદિવાસીઓ અને ત્યાંના સ્થાનિક વિરોધ પક્ષ બધા લડી રહ્યા છે. દરેક જગ્યાએ અદાણી ઉપર જ એક મોટો એલિગેશન થઈ રહ્યો છે કે મોદી સરકાર યા ભારતીય જનતા પાર્ટી ત્યાં એને પ્રોટેક્શન આપે છે અને દેશની જે સંપત્તિઓ છે એ વેચે છે. અને કોઈ પણ કાયદાનું પાલન કર્યા વિના અદાણી એ કાર્ય કરી રહી છે, જેની પ્રથમ શરૂઆત મુન્દ્રાની અંદર થઈ. 2005-6 ની અંદર અદાણીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે જમીનો આપવામાં આવી. અત્યારે 8,400 હેક્ટર સમથિંગ એમની પાસે આ જમીનો ઉપર SEZ માં પર્યાવરણીય મંજૂરી છે.
અને એ જ વિસ્તારની અંદર અત્યારે કોપર પ્રોજેક્ટ આવેલો છે. હું જે ગામ નવીનાળથી બિલોંગ કરું છું એ ગામની માત્ર 1.5 કિલોમીટરના અંતરે કોપર પ્રોજેક્ટની ચીમનીઓ આવેલી છે. અને અત્યારની અહીંયાની હાલની પરિસ્થિતિ એવી છે કે મેં આપને વિડીયો પણ મોકલાયો છે, આપ વિડીયો પણ જોઈ શકશો. એ આપણે અત્યારથી જ એસિડ રેઇન થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ પણ આ કંપની દ્વારા જયારે મૂકવામાં આવે છે એના કારણે પણ ઘણું બધું નુકસાન અમારા ગામ લોકોને થાય છે. અને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા ગામો છે, અમારા ગામ સિવાય પણ ઘણા બધા ગામો છે. અમારા ગામનું જે હવાનું ડાયરેક્શન છે એ કોપર પ્રોજેક્ટ થી અમારા ગામ બાજુ છે, એટલે 8 મહિના પવનો અમારા ગામ બાજુ કોપર પ્રોજેક્ટ ના આવતા હોય છે. હાલની પરિસ્થિતિ અમારા ગામની એવી છે કે ચોમાસાની અંદર તલના પાકો હતા ઘણા બધા ખેતરોની અંદર. 3 કિલોમીટર એરિયાની અંદર તલના પાકો જે અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, આવી રીતે તલ એસિડ રેઇનના કારણે સુકાઈ ગયા. તો આપ વિચારી શકો છો કે લોકો ઉપર યા માનવ યા એના ઉપર શું પરિસ્થિતિ થતી હશે, એટલું બધું નુકસાન થતું હશે. બીજી વાત કે કોપર પ્રોજેક્ટ લગભગ વિસ્તારની અંદર પ્રતિબંધિત છે. યુએસએ જેવા દેશે પણ કોપર સ્મેલ્ટિંગ જેટલા પણ પ્રોજેક્ટો છે લગભગ બધા મોટા પાયે બંધ કરી નાખ્યા છે, બહુ ઓછા કરી નાખ્યા છે. ને મુન્દ્રા જે અમારો આ ગામની બાજુમાં અદાણીનું કોપર સ્મેલ્ટર પ્લાન્ટ છે, અત્યારે 5 લાખ મેટ્રિક ટન ની ઉત્પાદન ક્ષમતા સાથે ચાલી રહ્યો છે. હજી તો ટ્રાયલ બેઝ છે અને અત્યારથી આટલું નુકસાન છે. સેકન્ડ ફેઝ ની અંદર 5 લાખ ટન બીજો, એટલે વિશ્વનો સૌથી મોટો એક જ જગ્યાએ આવેલો પ્રોજેક્ટ આ કોપર પ્રોજેક્ટ થશે. તો આપ વિચારી શકો છો કે આના ગંભીર પરિણામો કેવા હશે. એટલે અને બીજી એક હું વાત કરું ખાસ કે તુતીકોરીનની અંદર સ્ટરલાઇટ નો એક કોપર પ્રોજેક્ટ હતો. એ કોપર પ્રોજેક્ટ લગભગ 90ના દાયકામાં ચાલુ થયો અને એ બાદ ત્યાં પ્રદૂષણની એવી ગંભીર પરિસ્થિતિઓ થઈ કે ત્યાંનું હવા પ્રદૂષિત થયું, ત્યાંની જમીન પ્રદૂષિત થયું, ત્યાંની પાણી પ્રદૂષિત થયું, ત્યાંની દરિયાઈ વિસ્તાર પ્રદૂષિત થયો. એક વખત સલ્ફર ડાયોક્સાઇડ નું પ્રમાણ વધી જવાના કારણે 165 જેટલી મહિલાઓ બેહોશ થઈ ગઈ હતી. અને છેવટે આવનારી પેઢીઓને બચાવવા ત્યાંના લોકો ઉભા થયા અને લાંબા ગાળા સુધી એક મોટો પ્રોટેસ્ટ ચાલ્યો, જે પ્રોટેસ્ટ દિવસે ને દિવસે તીવ્ર થતો ગયો. અંતે કંઈક 10 થી 18 લોકોનું કંઈક મૃત્યુ થયા એ પ્રોટેસ્ટ દરમિયાન પોલીસ ગોળીબારમાં. અને પછી સરકારે એ પ્રોજેક્ટને બંધ કરાવ્યો. ત્યારબાદ પણ ત્યાંના જે તે વખતે પણ ત્યાંના સર્વે થયા હતા, ત્યાંનું સ્ટડી થઈ હતી. સ્ટડીની અંદર પણ ઘણું બધું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ પ્રોજેક્ટના કારણે ઘણું બધું પ્રદૂષણ વધી રહ્યું છે ને એ 4 લાખ મેટ્રિક ટન વાર્ષિક ઉત્પાદન ક્ષમતાનો પ્રોજેક્ટ હતો. તો અહીંયા તો 10 લાખ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાનો પ્રોજેક્ટ છે ને અંતે ત્યાંની સરકારે અને કોર્ટે એ પ્રોજેક્ટ બંધ કરાવ્યો હતો. તો આ માત્ર 1.5 કિલોમીટરના અંતરે આવેલો પ્રોજેક્ટ અતિ ગંભીર પ્રદૂષણ ફેલાવી રહ્યો છે અને ઘણું બધું અમને નુકસાન અમારા ગ્રામજનો આજુબાજુ વિસ્તારની અંદર ધીમે ધીમે પ્રદૂષણ વધી રહ્યું છે. અને અત્યારે એની કેપેસિટી બહુ ઓછી છે, 10 થી 50% જેટલી જ કેપેસિટી છે ઉત્પાદન ક્ષમતા અત્યારે એનાથી ચાલી રહ્યો છે, જે 5 લાખ મેટ્રિક ટનની જે મંજૂરી મળી છે. એટલે આ સ્થિતિ અત્યારની કોપર પ્રોજેક્ટની છે. તો આ જે કોપર પ્રોજેક્ટ જે છે એમાં કેટલું ઉત્પાદન થઈ શકે છે એ તમામ ધાતુઓની વિગતો આમાં આપવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કેપેસિટી છે એ અલગ અલગ પ્રકારના જે કેમિકલ્સથી લઈને ઉત્પાદન થવાનું છે. એમાં કોપર કેથોડ જે છે 10 લાખ ટન થવાનું છે. આ આપણે જે જોઈ રહ્યા છે વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગે જે પર્યાવરણની મંજૂરી આપી એનો આ ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. એમાં તમામ કેટલા ધાતુઓ એમાંથી પેદા થવાના છે, મળવાના છે. કોપર કેથોડ, સલ્ફ્યુરિક એસિડ 30 લાખ ટન, કોપર કેથોડ કરતા પણ વધારે 3 ગણું સલ્ફ્યુરિક એસિડ મળવાનું છે. કોપર વાયર 5 લાખ ટન મળવાનું છે. ફોસ્ફેટિક એસિડ 5 લાખ ટન છે. ફોસ્ફેરિક 2 લાખ ટનની કેપેસિટી છે. આપણે જે વાત કરીએ છીએ કેપેસિટી એટલું થઈ શકે છે. હવે થશે કેટલું એ તો પછી ભવિષ્ય બતાવશે.
કોપર સ્લગ જે રેતી છે, સિલિકા છે, 1,73,000 ટન. હાઇડ્રોક્લોરાઇડ અને સિલિકેટ કોપર સ્લગ 1,73,000 ટન દર વર્ષે એમાંથી નીકળવાનું છે. અને સોનું લગભગ 50 ટન જેવું નીકળી શકે છે, એટલી કેપેસિટી છે કે એટલું નીકળી શકે છે. એટલે આટલું નીકળશે જેવું નથી. જોકે અદાણીએ જાહેર કર્યું 25 ટન નીકળશે, પણ 50 ટન સુધી નીકળી શકે છે. અને ચાંદી 500 ટન સુધી નીકળી શકે છે. કોપર જે ટેલ્યુરિટ છે 42 ટન છે. બ્લુમુથ બિસ્યુલેટ જે છે 120 ટન છે દર વર્ષે. ક્લોરોમેક મર્ક્યુરી જે છે ફ્લોરાઇડ એ 18 ટન જેવું નીકળી શકે છે, અને મર્ક્યુરી 16 ટન નીકળી શકે છે. CCR મિલ સ્કેલ જે છે 50 ટન છે. અને હમણાં જે જમીન આપવામાં આવી છે એ લગભગ 256 હેક્ટર છે, અને એમાં 102 હેક્ટર જેટલી અત્યારે જમીન છે, અને બીજી જમીન જંગલની છે, અને બીજી જમીન પણ એમાં આપવામાં આવશે. તો આ આપણે જે કેન્દ્ર સરકારે જે મંજૂરી આપી છે એ જોઈ રહ્યા છે. તો આ તમે જે વાત કરી બેરેન્દ્રસિંહજી, એમાં ગામના લોકોને, આસપાસના લોકોને સ્વસ્થ થઈ રહી છે. પશુઓ અને ખેતીની તો તમે વાત કરી કે એસિડ રેનના કારણે આ તલનો પાક છે એ નિષ્ફળ ગયો હોવાની શંકા છે. એના આપણે મજબૂત પુરાવા નથી, પણ આજુબાજુ જે જોવા મળે છે તમામ ખેતરમાં, તો સ્વાભાવિક છે કે એ હોઈ શકે છે. તો આના કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ કેવું કંઈ કરાવવાના છે ગામ લોકો? અને ગામની અત્યારે કેવી પરિસ્થિતિ છે પશુઓ અને માણસોની? અત્યારે જો કે ગામની અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હું વાત કરું તો સાંજના ભાગે, ક્યારેક સવારના ભાગે, ક્યારેક અડધી રાતના ભાગે અચાનક એવું ધુમાડો ગામની અંદર આવે છે, અને લોકોના ગળું બરે છે, નાક બરે છે, આંખો બરે છે. એટલે આવી બધી પરિસ્થિતિ અત્યારની છે. અને જે તે વખતે હું માનું છું ત્યાં સુધી પુરાવા 100% આપણે લેબ ટેસ્ટિંગ નથી કરાવ્યું, કારણ કે ત્યાં સુધી સલ્ફ્યુરિક એસિડ એ લેબ સુધી પહોંચાડવા દરમિયાન ઉડી જાય. પણ આ એક 3 કિલોમીટરનો કોપર પ્રોજેક્ટ થી ગામ બાજુ અને ગામથી પણ આગળની બાજુ એક પટ્ટો છે, 3 કિલોમીટર લાંબો અને 1.5 થી 1 કિલોમીટર પહોળો. એ પટ્ટાની અંદર આવેલા જેટલા પણ પાકો હતા, એ પાકો આવી રીતે અચાનક આપ જોઈ શકો છો કે ભાઈ સળગાવેલા હોય એવી રીતના, સળગી ગયા હોય એ રીતે બળી ગયેલા છે. એટલે સીધી અસર એ જ છે. અત્યાર સુધી આવી ઘટના અમારા ગામમાં તો નહીં, આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારની નથી બની. એટલે ચોમાસાની ઋતુ હતી જે તે વખતે, અત્યારે ચોમાસું નથી એટલે ખેતરો બધા ખાલી છે. એટલે અત્યારે ફરીથી આવું કંઈ થશે તો અમે ચોક્કસથી એના લેબ ટેસ્ટિંગ તાત્કાલિક ધોરણે કરાવશું. અને ગ્રામજનોની અંદર પણ ભયનું વાતાવરણ અમને સતાવી રહ્યું છે કે વિરોધ કરવા જઈએ છીએ તો એ લોકો અમને ટાર્ગેટ કરે છે કોઈ ને કોઈ રીતે. એટલે એવી બધી ગંભીર પરિસ્થિતિઓ અમારા માટે છે કે નથી વિરોધ કરી શકતા. ગામ લોકો વિરોધ કરે છે તો ધંધા રોજગારની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, યા એમને ટાર્ગેટ કરવામાં આવે છે. એવી પરિસ્થિતિ છે. અને હું પૂર્વની વાત કરું, મેં કીધું કે ભારત દેશની અંદર લગભગ ઘણા બધા રાજ્યોની આપણે વાત કરીએ તો અદાણીના નામે જે પણ પાર્ટીઓ છે એ વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ સાચો છે કે એક મુદ્દો એક જ છે કે ભાઈ ક્યાંક અદાણીને બધી બાબતોની અંદર સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. હું સિંગરૌલીની વાત કરું, સિંગરૌલીની અંદર જે એક માઇન્સ આપવામાં આવી છે એમને, ત્યાં મોટું જંગલ આવેલું છે, અને આ જંગલમાં કંઈક 10 લાખ વૃક્ષો કાપીને અદાણી ત્યાં ખનન કરવાનું છે. હવે 100 કરોડ રૂપિયા અદાણીએ પે કર્યા છે, સામે 10 લાખ કરોડ રૂપિયા અદાણીને બેનિફિટ મળવાનો છે. કંઈક કોલની માઇન્સ છે. આપ વિચારી શકો છો કે સરકાર દ્વારા આટલું મોટું પ્રોટેક્શન, એની શરૂઆત મેં કીધું કે મુન્દ્રાની અંદર થઈ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. મુન્દ્રાની અંદર જયારે 2005 ની અંદર જમીનો આપવામાં આવીને એ બાદ જે દરિયાઈ વિસ્તારની જે મેંગ્રુવ વાળો આખો વિસ્તાર છે, અમારા આ ગામની દક્ષિણે આખો મેંગ્રુવ વાળો વિસ્તાર છે. તો મેંગ્રુવ વાળા વિસ્તારની અંદર એને મેંગ્રુવ ડિસ્ટ્રક્શન કર્યું, ઘણા બધા પર્યાવરણને ખનન કર્યું. અમે જે તે વખતે પણ 2010-11માં કમ્પ્લેન કરેલી. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જ દ્વારા એક કમિટી નીમવામાં આવી. કમિટી જે સુનિતા નારાયણની કમિટીના નામે ઓળખાય છે, એ કમિટી આવીને ઇન્સ્પેક્શન કર્યું
અને ઘણા બધા મહિના બાદ તપાસ કરીને એક રેકમેન્ડેશન, એક આખો રિપોર્ટ બનાવીને સરકારને રેકમેન્ડ કર્યું હતું કે 200 કરોડનો આ કંપની ઉપર ફાઇન હોવો જોઈએ. ઘણા બધા વિસ્તારની અંદર આ કંપનીએ, અદાણીએ મેંગ્રોવ ડિસ્ટ્રક્શન કર્યું છે, ક્રિકો બંધ કરી છે. એના સિવાય ઘણું બધું આ આખા રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું હતું. અને જે તે વખતની સરકારે 2013 ની અંદર સોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી હતી. નરેન્દ્ર મોદીની સરકાર 2014 ની અંદર આવી અને જે રેકમેન્ડેશન આપવામાં આવ્યા હતા એ તમામ અદાણીને બાંધછોડ કરી દેવામાં, એમાંથી અદાણીને તમામમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા અને પર્યાવરણીય મંજૂરી આખા એસીઝેડમાં આપી દેવામાં આવી. તો આ સંરક્ષણ મુન્દ્રાની અંદરથી ચાલુ થયું છે, અમારા વિસ્તારની અંદરથી ચાલુ થયું છે. જે તે વખતે સુનીતા નારાયણ કમિટીએ કીધેલું હતું કે ભાઈ ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ અસેસમેન્ટ આખા વિસ્તારનું થવું જોઈએ, એના બાદ નવા પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી મળવી જોઈએ. એના બાદ ઘણા બધા પ્રોજેક્ટોને પર્યાવરણીય મંજૂરી મળી ગઈ. નોર્થ પોર્ટને પર્યાવરણીય મંજૂરી રદ થવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું હતું, એની અંદર પણ મળી ગઈ. એના સિવાય કોઈ પણ જે રેકમેન્ડેશન હતા યા કોઈ પણ રિપોર્ટની અંદર જે પણ સુઝાવ હતા એ સુઝાવનું ક્યાંય પણ પાલન કરવામાં આવ્યું નથી. હું નરેન્દ્ર મોદી ગવર્મેન્ટની વાત કરું તો 2016 ની અંદર અદાણી પાવરે જે અત્યારનો 4600 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ છે એને એક્સપાન્ડ કરવા માટે દરખાસ્ત મૂકી. તો એ દરખાસ્તને 2016 ની અંદર તો નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ હતી તો એને ઈ રીતે ઈ દરખાસ્તનું TOR રિજેક્ટ કરી નાખ્યું અને એને કહેવામાં આવ્યું કે ઈ વિસ્તાર જે તમે માંગણી કરી છે અદાણી પાવરની બાજુમાં દાનદેવરી રખાલ છે, જે અત્યારે 1576 હેક્ટર જમીનની માંગણી વાળો વિસ્તાર કહી શકાય. તો 1500 જે એની બાજુમાં તો ઈ વિસ્તારની અંદર આ દાનદેવરી રખાલ છે, રિઝર્વ ફોરેસ્ટ છે. એક રિજેક્ટ કરવાનું એક કારણ એ આપ્યું હતું. બીજું કારણ એ આપ્યું હતું કે આ દાનદેવરી રખાલની અંદર દાનદેવરી નદી પસાર થઈ રહી છે, જે સિલ્ટ ક્રિકોની અંદર સિલ્ટ ન વધે એના માટે પ્રોટેક્શન પૂરું પાડે છે. આજુબાજુનો વિસ્તાર મડફ્લેટ એરિયા છે, ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા છે અને આજુબાજુ 3-4 ફોરેસ્ટ ના મોટા મોટા જંગલો આવેલા છે. જો પ્રોજેક્ટ પાવર પ્લાન્ટ નું અહીંયા પરમિશન આપવામાં આવશે યા સ્થાપિત હજી એક્સપાન્ડ કરવામાં આવશે, 3000 મેગાવોટની એમની માંગણી હતી, સ્થાપિત કરવામાં આવશે તો વધારે નુકસાન થશે. બીજી વાત એ કરી ખાસ કે 4600 મેગાવોટનો અદાણીનું પાવર પ્રોજેક્ટ છે, એની જ બાજુમાં 4000 મેગાવોટનું ટાટાનું પાવર પ્રોજેક્ટ છે. તો આટલા ઓલરેડી વધારે પ્રદૂષણ વાળો વિસ્તાર છે. તો નવા પ્રોજેક્ટ માટે તમે અન્ય કોઈ વિસ્તાર જુઓ, આ વિસ્તારની અંદર તમને મંજૂરી તમારી રદ કરવામાં આવે છે એવું કહેવામાં આવ્યું. હવે એ જ વિસ્તારની અંદર જે દાનદેવરી રખાલનું નામ આપી, જે દાનદેવરી નદીનું નામ આપી અને પાવર પ્લાન્ટની મંજૂરી રદ કરી, પર્યાવરણીય મંજૂરી રદ કરી, TOR રિજેક્ટ કર્યું, એ વિસ્તારની અંદર કોપર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી ઈ જ સરકારે. બંને બાજુ આપણે વાત કરીએ કે એક બાજુ એક પ્રોજેક્ટને રદ કરે છે, એનાથી વધારે પોલ્યુટેડ પ્રોજેક્ટને એ જ વિસ્તારની અંદર મંજૂરી આપે છે. જે મડફ્લેટ વાળો વિસ્તાર કીધો એ જ વિસ્તારની અંદર મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ નામનો એક મોટો 34,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથેનો પ્રોજેક્ટ આવી રહ્યો છે, ત્યાં મંજૂરી આપી દીધી છે. એની પેલા પાવર પ્રોજેક્ટની મંજૂરી રદ કરી, સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે. કોપર પ્રોજેક્ટની બાજુમાં કોપર ટ્યુબ પણ ચાલુ થવાની તૈયારીમાં છે. એટલે આખો વિસ્તાર જે તે વખતે પોલ્યુશનની સ્થિતિ ગંભીર છે એવું 2016માં કહેવામાં આવ્યું. એ બાદ તો 4 પ્રોજેક્ટ નવાને મંજૂરી આપી દીધી. ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ અસેસમેન્ટ થવું જોઈએ એ વાત થઈ હતી, તો ભાઈ એના પછી નવી મંજૂરી આપવામાં આવે તો એ બાદ તો 4-5 પ્રોજેક્ટ બીજાને મંજૂરી આપી અને ધીમે ધીમે નવા પ્રોજેક્ટો આ વિસ્તારની અંદર આવતા જાય છે. અને અમારા ગામની અંદર તો સામાન્ય ચર્ચા છે સાહેબ કે ભાઈ હવે આ ગામ રહેવા જેવું નહીં, આપણે આ ગામ મૂકીને ચાલ્યું જવું પડશે. એટલું પ્રદૂષણ, હજી તો 10-20% પ્રોટેક્શન કરી રહ્યા છે અને આટલું બધું પ્રદૂષણ હોય તો ભવિષ્યમાં આ ગામ રહેવા લાયક નહીં રહે, ઉંમર ઘટી જશે, આયુષ્ય ઘટી જશે. અને તૂટીકોરીનનો આપણે વાત કરીએ તો ગંભીર બીમારીઓથી એ વિસ્તારના લોકો ગ્રસિત હતા, એટલે આટલો બધો પ્રોટેસ્ટ થયો અને પ્રોટેસ્ટના કારણે સરકારે એ પ્રોજેક્ટને મંજૂરી રદ કરી. જી દિલીપભાઈ. બરાબર છે, હા, મંજૂરી રદ કરી. તો હવે આમાં કોઈ અત્યાર સુધી કોઈ કાયદાકીય રીતે કોઈ પગલા લીધા છે અથવા તો કોઈ ગ્રામજનો તરફથી કોઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હોય કે એમને કોઈ રજૂઆતો કરવામાં આવી હોય એવું કઈ ખરું?
શરૂઆત જ હમણાંથી થઈ છે, એટલે અમને પણ હમણાં ખબર પડી છે કે ભાઈ આવા બાવા બધા પ્રદૂષણ. જોકે આ બાબતે આ નવા પ્રોજેક્ટોને મંજૂરી ના આપવા બાબતે તો પ્રોટેસ્ટ યા અમારો PILO ઘણું બધું ચાલી રહ્યું છે, પણ આ પ્રોજેક્ટને લઈને અમે અદાણીને કોપર પ્રોજેક્ટને લેટર લખેલો છે ગ્રામ પંચાયત વતી કે ભાઈ આ પ્રકારના આપના તરફથી નુકસાન થઈ રહ્યા છે, તો એ બાબતે ગંભીરતાથી આપ વિચારી અને ગામને આપ જવાબ આપવાને બદલે એ લોકોએ ગામના લોકોની રોજગારી બંધ કરવાનું ચાલુ કર્યું. એટલે ફરીથી અમે કમ્પ્લેન મેં તૈયાર કરી છે અને 2 દિવસની અંદર અમે એ MOFCC ને લખશું, સાથે સાથે સ્થાનિક વહીવટી તંત્રને પણ આપશું. ઓકે, બરાબર છે, બહુ સરસ. જો કે કંપનીએ જે જાહેરાતો કરી છે એમાં એની કેટલીક સારી બાબતો છે, એ પણ આપણે સાથે સાથે જણાવી દઈએ, કારણ કે લોકોની સમસ્યા છે એ વાત કરી. તો જે એક તો ત્યાં જે સ્ટોરેજ માટેની એક સારામાં સારી વ્યવસ્થા ઊભી કરી છે એવું કંપની પણ દાવો કરે છે. અને એટલા માટે કે ઘણા બધા પર્યાવરણવાદીઓ જે સાથે વાત કરી, અને ખાસ કરીને એન્વાયરમેન્ટ એન્જિનિયર સાથે 3 જેટલા સાથે લોકો સાથે આ જ પ્લાન્ટના સંદર્ભમાં મેં વાત કરી, તો એમનું મોટા ભાગે તો કંઈ બહુ બોલવા તૈયાર નથી, કારણ કે અદાણી છે એટલા માટે. પરંતુ એમનું કહેવું હતું કે અદાણી પાસે વિશ્વની સારામાં સારી ટેકનોલોજી અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે, એવું એમનું કહેવું છે. પછી મેં જે વિડીયો કેટલાક હતા કે ત્યાં પ્રદૂષણ થાય છે, એ વિડીયો એમને મેં મોકલેલા. એ વિડીયો જોઈને એમણે એવું કહ્યું કે કોઈ પણ જયારે કોપર પ્લાન્ટ શરૂ થતો હોય છે ત્યારે એનું જે ટેસ્ટિંગ ચાલતું હોય છે, શરૂઆતનો જે શરૂ થતું હોય છે, ત્યારે એમાંથી આ પ્રકારનું પ્રદૂષણ નીકળતું છે. એમનો એવો મત છે કે આ પ્રકારનું પ્રદૂષણ નીકળતું હોય છે. પછી સ્ટેબલ થતું હોય છે, ધીમે ધીમે પ્લાન્ટ શરૂ થાય અને એમાં સ્ટેબલ થતું હોય છે, એવી બાબત તો એમણે પણ કહી હતી. કેટલાક જે આ એન્જિનિયર ત્યાં જે હતા પણ ખરા એમના કહેવા પ્રમાણે. પણ સૌથી મોટો પ્રશ્ન જે ઉભો થવાનો છે હેઝાર્ડસ વેસ્ટનો જે થવાનો, જેમાંથી જે કચરો નીકળશે એનું શું, એ ભારે મુદ્દો છે. અને આ જે પર્યાવરણવાદીઓ જે એવું કહે છે કે આ માટે કંપનીએ સારી વ્યવસ્થા કરી છે. તો કે આપણે કંપનીને જણાવ્યું હતું આ કાર્યક્રમ કરતા પહેલા કે તમારે તમારા તરફથી કંઈ રજૂઆત કરવી હોય તો તમે અમને જણાવી શકો છો, પરંતુ કંપની તરફથી કોઈ એવો પ્રતિસાદ આવ્યો નથી. અને એટલા માટે જો આપણે આશા રાખીએ કે એ પણ અમને જો મોકલ્યો તો સારું, તો કે એમનો પક્ષ રજૂ થાય. છતાં પણ એમનો પક્ષ આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં જે સૌથી એક કચ્છના રાજકારણી છે, જે સૌથી મહત્વના રાજકીય નેતા રહ્યા છે, અત્યાર સુધી રહ્યા છે, અને ગાંધીનગરમાં મહત્વની જવાબદારી પણ એમને સોંપવામાં આવી હતી કે કેશુભાઈની સરકારથી લઈને નરેન્દ્ર મોદીની સરકારમાં પણ એને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તો એમનું કહેવું એવું છે કે ત્યાં એક તો જંગલની જમીન લઈ લેવામાં આવી છે, બીજું મહત્વ ના આવે સાવ. બીજું એમનું કહેવું છે કે ત્યાં જે જીવસૃષ્ટિ છે એને પારાવાર નુકસાન થવાનું છે. લગભગ જીવસૃષ્ટિ ત્યાં ખતમ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થશે, કારણ કે ફેક્ટરી શરૂ થાય ત્યારે આ જે ધુમાડો નીકળે છે એમના કહેવા પ્રમાણે એને એ લોકો શૂટિંગ કહે છે કે આ શૂટિંગમાં આ કાળા ધુમાડા નીકળતા હોય છે, એવું એમનું કહેવું છે. તો આ બધી જ બાબતો જે છે એમાં એવું કેવું છે કે ત્યાં કાચબાઓના ઉછેર કેન્દ્ર સૌથી મોટું આવેલું છે, એને અસર થશે. મેંગ્રુવ્સ જે છે એને અસર થશે. હવે કંપની કેટલીક આ માટેની કેટલી કેર લે છે એ સૌથી મહત્વનું રહે છે. અગાઉના અનુભવો તો આપણે કહે છે કે કંપનીએ બહુ કેર લીધી નથી, અને એટલા માટે જે રીતે ગજેન્દ્રસિંહે વાત કરી કે સુનીતા નારાયણની જે એક ટીમ આવી હતી અને એ ટીમે પણ એમાં મેંગ્રુવ્સનો પ્રશ્ન ઉભો કરેલો હતો અને એમાં કેટલાક દંડ પણ થયા હતા. હવે આમાં સવાલ એ છે કે કંપની લગભગ 10,000 કરોડ રૂપિયાનું આમાં રોકાણ કરવાની છે. તો એમાં આ જે કોપર ને બીજા બધા જે ધાતુ ને કેમિકલ્સ જે નીકળવાના છે એની તો એ કંપની વેચાણ કરશે, જેમાં કોઈ સવાલ નથી. પરંતુ આમાં એક જ આપણે ગણતરી કરીએ કે 50 ટન જેવું સોનું નીકળવાનું છે આ પ્લાન્ટમાંથી, કેપેસિટી છે એટલી. અને કંપનીએ પોતે પણ કહ્યું છે કે 25 ટન જેટલું સોનું નીકળશે. તો એની આપણે કિંમત ગણીએ તો લગભગ 70,000 કરોડ રૂપિયા જેવી કિંમત માત્ર સોનાની થાય છે, અને બીજી એટલી જ ચાંદીની પણ થાય છે. તો આ કારણ કે ત્યાંથી પણ ત્યાં 250 ટન નીકળવાની છે, અને આ જે અલગ અલગ પ્રકારના બીજા એસિડ થી લઈને સલ્ફ્યુરિક એસિડ થી લઈને બીજા ઘણા બધા એવા અનબંધ નીકળવાની છે. તો આ બધી બાબતો જે છે એ કેટલે અંશે આ બધું કરશે એ સવાલ ઉભો થાય છે. કારણ કે દરેક ધાતુને પીગાળવા માટે હાઈ ડિગ્રી ટેમ્પરેચર એને આપવું પડે છે અને એની ગરમી જબરજસ્ત હોય છે. તો આ જે આપણા
જે રાજકીય નેતાની જે વાત કરી એમણે એવું કહ્યું કે ત્યાં ખરાઈ ઊંટ પણ જાય છે તો એ ઊંટને પણ અસર થઈ શકે છે અને 4 થી 5 જેટલી પ્રજાતિ એવી છે ત્યાં જે બંદરની આસપાસ જે મળે છે એ પણ એટલું થશે. હવામાં પાર્ટિકલ્સ જે નીકળશે એ ફેફસાને નુકસાન કરશે એવું આ રાજકીય નેતાનું પણ કેવું છે. અને સુપ્રીમ કોર્ટમાં પુરવાર થયું છે કે આ જે કેટલાક પ્રોજેક્ટ ભારતમાં હતા એમાં આ પ્રકારનું થયું છે અને લેન્ડમાર્ક થી લઈને ચુકાદાઓ પણ આવ્યા છે. તો આખી જે વાત છે એમાં સૌથી ગંભીર આ નેતાએ એ વાત કરી કે કચ્છ જે છે એ કચ્છ સિસ્મેટિક ઝોન અત્યંત સંવેદનશીલમાં આવે છે અને યુનિયન કાર્બાઇડમાં જે થયું હતું એવી ઘટનાઓ જો આ ધરતીકંપ થાય, કારણ કે એનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર સ્ટીલનું છે મોટા ભાગનું, ફેક્ટરી આપણે જોયું, વિડીયોમાં પણ જોયું, તો એ ઘાતકી અસર થઈ શકે છે. જ્યારે પણ ધરતીકંપ 2002માં જે 2001માં જે ધરતીકંપ આવ્યો હતો એવો જો ધરતીકંપ આવે તો શું, એ સવાલ સૌથી મોટો આવીને ઉભો રહે છે. તો ગજેન્દ્રસિંહજી, આ બંને પક્ષો આપણે રજૂ કર્યા. અદાણીનો કે અદાણી પોતે કહે છે કે ભાઈ અમારી પાસે એકદમ આધુનિક ટેકનોલોજી છે અને એના કારણે અમે પ્રદૂષણ નહીં થાય એની ખાતરી આપીએ છીએ, ઘણી બધી જાહેરમાં પણ ખાતરી આપી છે અને સામે કેટલાક પર્યાવરણના પગલા પણ લેવાનું જે પર્યાવરણ વિભાગનું નોટિફિકેશન છે એમાં પણ એમણે કહ્યું છે. તો હવે શું આ કંપની તો કહે છે કે આ અમે શ્રેષ્ઠ ટેકનોલોજી લાયા છીએ, પરંતુ અત્યારે પરિસ્થિતિ તો કઈ જુદી છે. તો હવે તમે જે વાત કરી કે આને ગામ લોકો દ્વારા જે એને કેટલીક જે રજૂઆતો કરવાના છો, એ ઉપરાંત બીજું કોઈ પ્લાનિંગ ખરું તમારું? હવે MOEFCC ને કમ્પ્લેન કરશું, એના સિવાય સ્થાનિક તંત્રને પણ કમ્પ્લેન કરશું, જરૂર જણાશે તો પ્રોટેસ્ટ પણ ચલાવશું અને એનાથી વધારે જરૂર પડી તો અમે કોર્ટની અંદર પણ આ બાબતે જશું. પણ આ ટેકનોલોજીની જયારે વાત કરતા હોય તો USA જેવા દેશે આવા પ્રોજેક્ટોને નો બહિષ્કાર કર્યો છે. એનાથી તો વિશેષ ટેકનોલોજી કોઈ ઉપયોગ ન કરી શકે. ભારતની અંદર તો મોદી સરકારની અંદર અદાણી આવી ટેકનોલોજીનો, સારી ટેકનોલોજીનો ઉપયોગ કરશે એવી અપેક્ષા રાખવી પણ મારી દ્રષ્ટિએ હું નથી માનતો કે અપેક્ષા પણ આપણે રાખી શકીએ. તે છતાંય આપણે કહીએ કે ચાલો એવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો મારા ગામની અંદર તો પ્રદૂષણ આવે છે, લોકોના ગળા, નાક, આંખ ભરે છે, આખા પાક સુકાઈ જાય છે, એસિડ રેન થવા, હજી તો શરૂઆત થઈ છે ને એસિડ રેન થાય છે. આવું બધું તો ન થવું જોઈએ. એટલે આગળ આના બાબતે અમારી લડત ચાલુ રહેશે ને વિસ્તારને બચાવવાના પૂરા અમે પ્રયત્ન કરશે. અને તમે જે રીતે વાત કરી કે બીજા બધા ઓછામાં ઓછી 5 બીજી કંપનીઓ, અલગ અલગ કંપનીઓએ પણ ત્યાં જે પ્રોજેક્ટ નાખેલા છે, અગાઉ એને એપ્રુવલ નથી મળી, પણ એવા જ પ્રોજેક્ટ કે જે પ્રદૂષણ ફેંકે છે, પ્રદૂષણ આસપાસના વિસ્તારોમાં, દરિયાથી લઈને જમીન, પાણી, બધે, હવાથી લઈને બધામાં, તો એમને પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે આ વિસ્તાર એવો બની જવાનો છે કે જે એની આસપાસના વિસ્તારોમાં માત્ર અદાણી જ નહીં, બીજી ઘણી બધી કંપનીઓ પણ આવી રહી છે અને એના કારણે પ્રદૂષણ સૌથી વધારે અહીંયા થઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અગાઉના અનુભવોના આધારે આપણે એવી કલ્પના પણ કરી શકીએ છીએ. ઓલરેડી છે જ દિલીપભાઈ, ઓલરેડી અહીંયા પ્રદૂષણ છે જ. 8600 મેગાવોટના 2 પાવર પ્રોજેક્ટ લગભગ 10-12 વર્ષથી ચાલી રહ્યા છે. તો એને અનુલક્ષીને નવા પ્રોજેક્ટોને મંજૂરી ન મળવી જોઈએ એવું મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જે કીધેલું છે. 2016નો એમનો જે પ્રસ્તાવ છે એ મુદ્દાને લઈને રિજેક્ટ કરેલો છે. તો એ પછી 4 પ્રોજેક્ટ બીજાને મંજૂરી આપી દીધી છે એ જ વિસ્તારની અંદર, માત્ર 500 મીટર થી 1 કિલોમીટર રેડિયસ એરિયાની અંદર. એનાથી વધારે પોલ્યુટેડ, પાવર પ્લાન્ટ થી વધારે પોલ્યુટેડ જો ગણી શકાય તો કોપર પ્રોજેક્ટ છે. કોપર પ્રોજેક્ટનું જે જગ્યાએ પ્રપોઝલ છે, જે જગ્યાએ મંજૂરી અને 10 લાખ મેટ્રિક ટનની આપવામાં આવી છે, એ જ સર્વે નંબરની અંદર અદાણી પાવરનું એક્સપાન્શન MOEFCC એ રદ કરેલું છે 2016 ની અંદર, મોદી ગવર્મેન્ટની સરકારની અંદર, અને એ જ જગ્યાએ આ પ્રોજેક્ટોને મંજૂરી આપી રહી છે. એટલે પોલ્યુશન ઓલરેડી છે જ. એવો વધારો થશે કે માનવ કે જીવ જંતુઓ આ વિસ્તારની અંદર વસી નહીં શકે. અને એટલે જ 2012 ની અંદર 200 કરોડનો દંડ સુનીતા નારાયણ કમિટી કરતી હોય અને એના સિવાય ઘણા બધા રિપોર્ટ ની અંદર ઘણું બધું આપણે વાંચો, આપણને ખબર પડશે કે ઘણું બધું એને લખ્યું છે. વાત સાચી છે. તો ગજેન્દ્રસિંહ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા અસ્તિત્વ માટે ત્યાં લડી રહ્યા છો
જાયન્ટ કંપનીઓ તો સરકાર લાવવાની જ છે, સરકારની પોલિસી છે, આપણે જાણીએ છીએ મૂડીવાદી સરકાર ચલાવશે અને મૂડીવાદી નેતાઓ ગુજરાતના જ છે બધા. તો આ મૂળ વાત તમે જે રજૂ કરી તમારા ગામની, તમારા આસપાસના લોકોની ખેતીની, પશુપાલનથી લઈને દરિયાની જીવસૃષ્ટિ, ચેરના વૃક્ષોથી લઈને, તો તમે જે વાત કરી, બીજું અહીંયા આપણે સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા પૂરું કરીએ, અને આવા જ કોઈક ઇસ્યુ હોય તો તમે જણાવતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ ગજેન્દ્રસિંહે પોતાના જે મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં કેવા પ્રકારનું પ્રદૂષણ, માત્ર એક આ કંપની નહીં, અદાણી જ નહીં, અદાણીની સાથે બીજી જે કંપનીઓનું છે, અદાણી પાવર હાઉસનું પણ ત્યાં પ્રદૂષણ થાય છે, એવી પણ એમને વાત કરી. તો આપણે ઈચ્છીએ કે અદાણી કંપની વિશ્વ પ્રસિદ્ધ કંપની છે અને સ્થાનિક લોકોનું ભલું કરે, સ્થાનિક લોકોનું આરોગ્ય સુધરે, સ્થાનિક પશુપાલકો જે પશુઓ છે એને કોઈ પ્રકારનું નુકસાન ન થાય, ખાસ કરીને વન્ય સંપદા જે છે એને ફરીથી પુનર્જીવિત કરવા માટેના પણ પ્રયત્નો કરે એવી ગુજરાતના લોકો પણ અપેક્ષા રાખે છે. દરિયાઈ જીવસૃષ્ટિ ફરી વખત હજારો વર્ષ પછી બની શકે છે. જો એ નાશ પામશે તો એ ખતરનાક પરિણામો લાવશે દરિયામાં. એક તો આપણે જાણીએ છીએ વાયુ પરિવર્તન, દરિયો જે ગરમ થઈ રહ્યો છે એમાં આ એક મહત્વની ભૂમિકા ભજવે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.